વાવ-થરાદ પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ હવે તેના સૌથી મોટા સ્ટાર પ્રચારકને મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે વાવ-થરાદના નવનિર્મિત ધરણીધર તાલુકાની મુલાકાતે આવી રહ્યા છે. ધરણીધર તાલુકાની રચના બાદ મુખ્યમંત્રીની આ પ્રથમ ચૂંટણી સભા હોવાથી ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતાના પ્રવાસની શરૂઆત ડીમા ગામે આવેલા સુપ્રસિદ્ધ મુછાળા ધરણીધર ભગવાનના દર્શન કરીને કરશે. ત્યારબાદ ડીમા ખાતે એક વિશાળ જનસભાને સંબોધશે. જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોરે આ સભામાં મોટી સંખ્યામાં લોકોને ઉમટી પડવા આહવાન કર્યું છે, જે ભાજપ માટે એક મોટું શક્તિ પ્રદર્શન બની રહેશે. સભા બાદ મુખ્યમંત્રી થરાદ ખાતે દૂધ શીતલ કેન્દ્ર પર આયોજિત વિશાળ મહિલા સંમેલનમાં હાજરી આપશે, જ્યાં પશુપાલક બહેનો સાથે સંવાદ કરશે. આ ઉપરાંત પંથકના સહકારી માળખાને મજબૂત કરવા માટે સહકારી અધિકારીઓ અને આગેવાનો સાથે એક મહત્વની બેઠક પણ યોજશે. આ મુલાકાત વાવ-થરાદના રાજકારણમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આ વિસ્તારને વાવ-થરાદ જિલ્લા તરીકેની ભેટ આપે, સાથે સાથે વાવમાંથી અલગ કરી અને ધરણીધર વિસ્તારને પણ તાલુકા તરીકેની ભેટ આપ્યા બાદ પ્રથમવાર ધરણીધર ખાતે આ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધારી રહ્યા છે. આ વાવ અને ધરણીધર વિસ્તારના સૌ નાગરિકોને અપીલ કરું છું, ખૂબ મોટી સંખ્યાની અંદર આ વાવ અને માંથી અલગ કરી ધરણીધર વિસ્તારને ધરણીધર તાલુકા તરીકે આ ભેટ આપી છે અને ઋણ સ્વીકાર અને અભિવાદન કરવા માટે ખૂબ મોટી સંખ્યાની અંદર ગામે ગામથી લોકો પધારો એ માટે આમંત્રણ. શું કાર્યક્રમ રહેશે? ધરણીધર મુકામે સવારે પહોંચશો અને ત્યાં મંદિરે દર્શન કર્યા બાદ એક વિકાસ સંકલ્પ સભા જે ગુજરાતભરની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી થઈ રહી છે એ જંગી મહાસભા થશે. ત્યારબાદ ત્યાંથી આવી અને દૂધ કેન્દ્ર ખાતે એક વિશાળ મહિલા સંમેલન થવાનું છે, તેમાં પણ સહભાગી થવાના છે અને ત્યારબાદ એક સહકારી કર્મચારીઓનો નાની બેઠકનું પણ આયોજન કરેલું છે.